Hello students, welcome back to the virtual class. Economics chapter number 3 has been started in the last session, and in that session we understood the meaning of the demand. અને મેં તમને વાત કરેલી કે જ્યારે પણ આપણે રિયલ ટાઈમ ટ્રેડ જોઈએ છીએ, જ્યારે આપણે રિયલ માર્કેટની અંદર રિયલ ઇકોનોમી સ્ટડી કરીએ છીએ, બરાબર, કઈ રીતના ટ્રેડ્સ થાય છે, કઈ રીતના પ્રાઇસીસ ડિફાઇન થાય છે, તો એ દરેક બાબતની અંદર the concept of demand and supply works on the maximum importance, right? So at that time it is very much important to understand the demand. તો ગઈકાલે આપણે ડિમાન્ડનો મીનિંગ સમજાવ્યા, બરાબર. આજે આપણે સમજવાના છીએ કે ડિમાન્ડમાં ચેન્જ કઈ રીતના આવે છે, હાઉ ધ ડિમાન્ડ ડઝ ચેન્જ ઓફ અ પર્ટિક્યુલર કોમોડિટી, રાઈટ. તો જે ફેક્ટર્સ છે કે જેને કારણે ડિમાન્ડમાં ચેન્જ આવે છે એને આપણે કહીશું ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ ઓર ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ, રાઈટ. કઈ કઈ બાબતો છે કે જે ડિમાન્ડને ડિટરમાઇન કરશે કે ડિમાન્ડ કઈ પ્રોડક્ટની કેટલી હશે, કઈ કોમોડિટીની ડિમાન્ડ કેટલી હશે, એ નક્કી કરવા માટે જેટલા ફેક્ટર્સ હેલ્પ કરે છે એ ફેક્ટર્સને આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ અથવા તો ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ તરીકે ઓળખશું. તો આજના સેશનમાં આપણે એ સમજવાના છીએ કે ડિમાન્ડમાં ચેન્જ કઈ રીતના આવે છે અને કઈ રીતે ડિમાન્ડ માટે અલગ અલગ જે ફેક્ટર્સ છે, ઇકોનોમિકલ ફેક્ટર્સ છે, નોન ઇકોનોમિકલ ફેક્ટર્સ છે, એ વર્ક કરતા હોય છે. તો ગાઈસ, એઝ યુ કેન સી ઓન ધ બોર્ડ, અહીંયા તમને અલગ અલગ ફેક્ટર્સ બતાવ્યા છે, એક ચાર્ટ બનાવ્યો છે. બેઝિકલી ટેક્સ્ટ બુકમાં આ ચાર્ટ તમને જોવા નહીં મળે. આ ચાર્ટ મેં બનાવીને આપ્યો છે તમને ઇઝી અન્ડરસ્ટેન્ડ થાય અને ઇઝી રિમેમ્બર થાય માટે. તો અહીંયા જે ફેક્ટર્સ છે એના બે પાર્ટ્સ પડે છે કે કયા ફેક્ટર્સને કારણે ડિમાન્ડને ઇફેક્ટ થાય છે. તો એ બધા ફેક્ટર્સ છે એને આપણે બે પાર્ટ્સમાં ક્લાસિફાઈ કરશું. પહેલું હશે ધ પ્રાઇસ ઓફ અ કોમોડિટી, કે જે કોમોડિટી છે એની પ્રાઇસને કારણે ડિમાન્ડમાં ચેન્જ આવશે. ધેટ્સ અ મેઇન ફેક્ટર. યુઝ્યુઅલ કેસીસમાં પ્રાઇસને કારણે જ ડિમાન્ડમાં ચેન્જ આવતો હોય છે. બટ ધેર આર ધ અધર ફેક્ટર્સ ટુ, કે જેને આપણે અધર દેન પ્રાઇસ પણ કહીએ છીએ. સો ધ ફેક્ટર્સ અધર દેન પ્રાઇસ, કે these are not the price of the things, but these are the factors which can also make a great impact on the change of demand. So now guys, let's understand all the factors in detail. સૌથી પહેલા આપણે સમજીએ the price of a commodity, the first factor that affects the demand very well. કોઈ પણ કોમોડિટી હોય એની જે પ્રાઇસ છે that plays an important role to make the demand, to generate the demand of that particular commodity. જેટલી ક્વોલિટી છે એની સામે એવી જ જો એને ક્વોન્ટિટી મળતી હોય અને એની સામે જો કદાચ હાઈ પ્રાઇસ હશે તો એની ડિમાન્ડ સારી રહેશે, રાઈટ. સારી ક્વોલિટી સાથે થોડી લો પ્રાઇસ હશે તો ડિમાન્ડ વધારે હશે, પણ જો ક્વોલિટી પ્રોપર નહીં હોય પણ પ્રાઇસ વધારે હાઈ હશે તો ડિફાઇનેટલી એની ડિમાન્ડ ડિક્રીઝ થવાની છે, રાઈટ. ક્વોલિટી અને ક્વોન્ટિટી છોડી દઈએ, પણ જો ઓનલી પ્રાઇસના બેઝથી વાત કરીએ તો પણ જે વસ્તુની પ્રાઇસ છે, આપણે એઝ અ નોર્મલ હ્યુમન બિંગ આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જઈએ, બરાબર, તો ડિફાઇનેટલી વી વિલ સીક સમ ફાઇનાન્શિયલ બેનિફિટ. આપણે હંમેશા વિચારશું કે થોડો ઘણો ફાઇનાન્શિયલ બેનિફિટ થાય. સો એટ દેટ ટાઈમ આપણે ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ અવેલેબલ હોય તો એમાંથી આપણે એવી વસ્તુ ચૂઝ કરશું કે જે આપણા બજેટમાં હોય. દેટ મીન્સ જેની પ્રાઇસ થોડી લો હશે, આપણા બજેટ પ્રમાણે, આપણા પોકેટની કેપેસિટી પ્રમાણે હશે, ડિફાઇનેટલી એ વસ્તુ પહેલાં આપણે ચૂઝ કરવાના છીએ. સાથે જો વસ્તુની પ્રાઇસ હાઈ થશે, બરાબર, તો ડિફાઇનેટલી એ વસ્તુની ડિમાન્ડ ઓછી થશે. શું કામ? કારણ કે એની પ્રાઇસ હાઈ છે, બરાબર, તો લોકો એ વસ્તુ ઓછી કન્ઝ્યુમ કરશે, અને જો એની પ્રાઇસ લોઅર થશે તો લોકોનું કન્ઝમ્પશન વધારશે, રાઈટ. સો ઇટ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન ધેટ. એની માટે એક્ઝામ્પલ તમને આપી શકું સ્માર્ટફોન્સનું, એન્ડ્રોઇડનું. ધેર વોઝ અ ટાઈમ કે પહેલા એન્ડ્રોઇડ માત્ર લિમિટેડ લોકો પાસે જ હતો. શું કામ? બીકોઝ ઇટ વોઝ રેન્જિંગ ઇન વેરી હાઈ પ્રાઇસીસ, બરાબર. અને એની સાથે એપલ છે, એ પણ આજની તારીખે હાઈ પ્રાઇસ આપે છે. તો હાઈ પ્રાઇસ હતી તો એની ડિમાન્ડ ઓછી હતી. જેમ જેમ પછી અલગ અલગ કોમ્પિટિટિવ કંપનીઝ આવી, દરેક કંપનીએ પોતે કંઈક ઇનોવેટ કર્યું અને છેલ્લે કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન ડિક્રીઝ થયું અને સ્માર્ટફોન સસ્તા થવા લાગ્યા. તો આજે લોકો સાદા કીપેડ કરતા ટચ સ્ક્રીન ફોન્સ કે જે એન્ડ્રોઇડ હોય છે એ વધારે યુઝ કરે છે. તમારી સામેનું જ એક્ઝામ્પલ છે, રાઈટ. યુ ઓલ આર યુઝિંગ ધ સ્માર્ટફોન, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ વેરી વેલ. તો પ્રાઇસ જ્યારે કોમોડિટીની ઘટશે તો ડિફાઇનેટલી એની ડિમાન્ડ વધવાની છે, અને પ્રાઇસ જ્યારે કોમોડિટીની વધશે તો એની ડિમાન્ડ ઘટવાની જ છે, બરાબર. તો ફર્સ્ટ ફેક્ટર જે અફેક્ટ કરે છે ધેટ્સ અ પ્રાઇસ ઓફ ધ કોમોડિટી. હવે આપણે વાત કરીએ સેકન્ડ ફેક્ટર કે જે અધર દેન પ્રાઇસ છે, એવા ફેક્ટર્સ કે જે પ્રાઇસ સિવાયના હોય, બરાબર. તો એવા આપણે 1, 2, 3, 4 and 5 ફેક્ટર્સ સમજવાના છે, બરાબર. સોરી. તો એ 5 ફેક્ટર્સને હવે આપણે ડીપમાં સમજશું. તો વાત કરીએ તો ફર્સ્ટ વન, આપણે પ્રાઇસ શીખી ગયા, હવે આપણે શીખીએ છીએ અધર દેન પ્રાઇસ. એમાં ફર્સ્ટ ટેસ્ટ પ્રેફરન્સ ઓફ ધ કન્ઝ્યુમર. કોઈ પણ કન્ઝ્યુમર છે એની ચોઇસ ઉપર પણ આધાર રાખે છે, નોટ ઓનલી ધ પ્રાઇસ.
કોઈ પણ કન્ઝ્યુમર છે બરાબર, ઇફ હી ઇઝ હેબિચ્યુએટેડ વિથ પર્ટિક્યુલર બ્રાન્ડ ઓર વિથ પર્ટિક્યુલર થિંગ, અથવા તો કોઈ વસ્તુનો ટેસ્ટ જે છે એ એનાથી એ માણસ બહુ સારી રીતે એડિક્ટેડ થઈ ગયો છે અથવા તો હેબિચ્યુએટ થઈ ગયો છે, અથવા તો કોઈ પણ પ્રોડક્ટ માટે એનો જે પ્રેફરન્સ છે સ્ટ્રોંગ હોય, તો એટ ધેટ ટાઈમ પ્રાઇસ ઇઝ નોટ ધ રિલેવન્ટ થિંગ, બરાબર, ત્યારે એ ટેસ્ટના આધારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરશે. હવે જો એ પર્સન છે એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય તો ડિફાઇનેટલી જે વસ્તુ પર એનો ટેસ્ટ અને પ્રેફરન્સ સેટ થાય છે એની ડિમાન્ડ વધશે અને જે એકચ્યુઅલ વસ્તુ યુઝ કરતો તો એની ડિમાન્ડ ઘટશે. સે ફોર એક્ઝામ્પલ કોઈ માણસ છે ચા પીવે છે બરાબર, હવે ચાની જગ્યાએ જો એને કદાચ કોફી વધારે પસંદ આવવા માંડે તો એ માણસ શું કરશે, ચા ઓછી પરચેસ કરશે અને કોફી વધારે પરચેસ કરશે. તો કમ્પેરેટિવલી શું થયું, પ્રાઇસ સ્ટેબલ છે, પ્રાઇસ પ્રોડક્ટની સ્ટેબલ છે, ચાના પણ એ જ ભાવ છે ને કોફીના પણ એ જ પ્રાઇસ છે, બટ અહીંયા હવે એનો ટેસ્ટ અને પ્રેફરન્સ ચેન્જ થાય છે, બરાબર, એટલે કે હવે એને કોફી વધારે પસંદ છે ચા કરતાં, તો ડિફાઇનેટલી એ માણસ માટે કોફીની ડિમાન્ડ વધશે અને ચાની ડિમાન્ડ ઘટશે. તો જો ચાની ડિમાન્ડમાં વાત કરીએ તો એની ડિમાન્ડ ઘટવાની છે અને કોફીની ડિમાન્ડમાં વાત કરીએ તો એની ડિમાન્ડ વધવાની છે, without changing the price, right? Because the reason was the change in the taste or the preference of the consumer. Now, the second, income of the consumer. Who doesn't want to use the good things? Who doesn't want to use the branded things? Who doesn't want to use the things which are the sign and symbol of the rich people? Everybody wants to do, but મોટામાં મોટું બેરિયર હોય છે એની પાસે એની ઇન્કમ ઓછી હોય છે એટલે માણસ પર્ટિક્યુલર ઝોનમાંથી બહાર આવી શકતો નથી, બરાબર. સે ફોર એક્ઝામ્પલ કોઈ પુઅર ફાર્મર હોય તો એ મોટાભાગે જુવાર અથવા બાજરો યુઝ કરશે. વાય? બીકોઝ ધ પ્રાઇસ ઓફ ધ વ્હીટ ઇઝ હાયર દેન બાજરા ઓર જુવાર, રાઈટ. પણ હવે જો ફાર્મરની પ્રાઇસ વધશે તો શું કરશે, તો એ પણ હવે વ્હીટ પરચેસ કરશે અને પછી વ્હીટની રોટલી ખાશે, રાઈટ, ઘઉંની રોટલી ખાશે, બરાબર. સો ધેટ્સ હાઉ ઇટ વર્ક્સ કે કન્ઝ્યુમર જે છે એની ઇન્કમ વધશે તો ડિફાઇનેટલી એના ટેસ્ટ અને પ્રેફરન્સમાં ચેન્જ આવવાનો જ છે. જે માણસ છે ટુ વ્હીલ યુઝ કરે છે બરાબર, તો ટુ વ્હીલ એની પેટ્રોલ બાઇક હતી બરાબર, હવે માની લો કે એ માણસની ઇન્કમ વધે છે ને હવે ફોર વ્હીલ પરચેસ કરે છે તો ડિફાઇનેટલી ફોર વ્હીલને કારણે ડીઝલની ડિમાન્ડ વધશે, બરાબર. સો ધેટ્સ હાઉ ઇટ વર્ક્સ. પર્સનની ઇન્કમ ચેન્જ થશે એને કારણે એની ડિમાન્ડમાં પણ મેજર ચેન્જ જોવા મળશે, રાઈટ. એના પછીનો જે ટોપિક છે એના સબ ટાઇપ્સ છે પ્રાઇસીસ ઓફ રિલેટેડ ગુડ્સ, રાઈટ. એટલે કે નોટ ધ બેઝિક કોમોડિટી, જે કોમોડિટીનો આપણે સ્ટડી કરીએ છીએ એના પ્રાઇસની પણ એની સાથે રિલેટેડ ગુડ્સ જે છે એના પ્રાઇસમાં ચેન્જ આવે તો પણ ડિમાન્ડમાં ફરક આવે છે. કઈ રીતના, તો એમાં બે પ્રકારની કોમોડિટી હોય છે રિલેટિવ ગુડ્સમાં. સોરી, the first one is the substitute good and the second is the complementary good. Substitute good એટલે કે એકની જગ્યાએ બીજું ચાલે. હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ ના હોય તો પેન્ટીન ચાલે, પેન્ટીન ના હોય તો હેર એન્ડ કેર ચાલે, હેર એન્ડ કેર ના હોય તો છેલ્લે પેલું રૂપિયાવાળું પાઉચ ક્લિનિક પ્લસ પણ ચાલે, રાઈટ. ડિપેન્ડ્સ. તો હવે માની લો કે બે પ્રોડક્ટ છે, બંને પ્રોડક્ટ સેમ પ્રાઇસ ઉપર મળે છે, બંને પ્રોડક્ટ સેમ પ્રાઇસ ઉપર મળે છે, બરાબર. હવે એક કંપની છે, આપણે પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી એમ નામ આપી દઈએ, આપણે પ્રોડક્ટ એનું એનાલિસિસ કરી રહ્યા છીએ, બરાબર, અને બી જે છે એની સબસ્ટિટ્યુટ ગુડ છે, બરાબર, એટલે કે એની કોમ્પિટિટર્સ છે. નાવ વિચારી લો કે પ્રોડક્ટ એ છે એના પ્રાઇસમાં કોઈ ચેન્જ નથી, રાઈટ, તો એની ડિમાન્ડમાં ચેન્જ ના થવું જોઈએ, પણ પ્રોડક્ટ બી છે બરાબર, એની પ્રાઇસ હાઈ થાય છે તો હવે લોકો કઈ બાજુ જશે, ધ થિંગ વિચ ઇઝ ચીપર એન્ડ ધેટ ઇઝ પ્રોડક્ટ એ. તો પ્રોડક્ટ બી ની પ્રાઇસ હાઈ થાય છે જેને કારણે પ્રોડક્ટ એની ડિમાન્ડ વધશે. શું કામ? કારણ કે બંને સેમ જ છે, માત્ર કંપની ડિફર છે, પેલી કંપનીએ ભાવ વધારે આપ્યો, આપણે આની પાસેથી લેશું, right? Typical Gujarati thinking, and that's why we are successful people, because we always think about the benefit. Now same way people are going to think about their benefit only. પ્રોડક્ટ બી ની પ્રાઇસ હાઈ થઈ ગઈ તો પ્રોડક્ટ એ પરચેસ કરશું, પ્રોડક્ટ બી ની પ્રાઇસ લોઅર થશે તો પ્રોડક્ટ એની ડિમાન્ડ ઘટશે અને બી ની ડિમાન્ડ વધી જશે. વાય? બીકોઝ પ્રોડક્ટ બી ઇઝ મચ મોર પ્રોફિટેબલ, એનાથી વધારે બેનિફિટ મળે છે, ધેટ્સ વાય ઇટ્સ અ બેનિફિશિયલ ડીલ, રાઈટ. સો ધેટ્સ હાઉ સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસમાં ચેન્જ આવશે તો પણ મેઇન ગુડમાં ડિમાન્ડમાં ચેન્જ આવવાનો છે. પછી આવશે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. સેકન્ડ થિંગ, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે જે વસ્તુ મેઇન પ્રોડક્ટમાં યુઝ થાય છે, રાઈટ. આઈ ગીવ યુ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ ચોપસ્ટિક વેરી વેલ, રાઈટ. વારંવાર હું તમને ચોપસ્ટિકની એક્ઝામ્પલ આપું છું. હવે આ ચોપસ્ટિક માટે રો મટીરિયલ જે છે, બરાબર, તો એમાં એક આવે છે લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, એનું રો મટીરિયલ છે. જો લાઇમસ્ટોનના પ્રાઇસમાં હાઇક થશે તો ડિફાઇનેટલી ચોપસ્ટિકની પ્રાઇસ રાઇઝ થશે ને, રાઈટ.
ડીઝલના પ્રાઇસમાં હાઇક થાય તો બસ અને ટ્રેનના ફેરમાં હાઇક થવાનું છે. શું કામ? કારણ કે બીકોઝ ધીઝ થિંગ્સ આર બીંગ યુઝડ ઇનટુ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ. રેલવે કે બસ સર્વિસમાં ડીઝલનો યુઝ થાય જ છે અને ચોક બનાવવામાં લાઇમસ્ટોનનો યુઝ થવાનો જ છે. તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે શું? ધ રો મટીરિયલ ઓર ધ બેસિક પ્રોડક્ટ્સ કે જે આપણે મેઇન પ્રોડક્ટમાં યુઝ થાય છે, એની કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની જો પ્રાઇસ વધશે તો પણ આપણા ગુડની પ્રાઇસ આપોઆપ વધશે કે જેને કારણે ડિમાન્ડ ઘટવાના ચાન્સીસ રહે. ચોકસ્ટિક જે છે, ચોકસ્ટિકની પ્રાઇસ માની લો માર્કર કરતાં વધારે થઈ જાય લાઇમસ્ટોન મોંઘો થવાને કારણે, તો લોકો ચોકસ્ટિકનું બોર્ડ વાપરવાની જગ્યાએ માર્કર બોર્ડ વધારે યુઝ કરશે, રાઈટ. શું કામ? કારણ કે માર્કરની ઇંક સસ્તી પડે છે ચોકસ્ટિક કરતાં. પણ જો માર્કરની ઇંક જે છે, બરાબર, ઇંકની પ્રાઇસ વધે તો માર્કરનું સેલિંગ ડાઉન થઈ જાય, ચોકનું સેલિંગ વધી જાય. શું કામ? કારણ કે માર્કર કરતાં ચોકસ્ટિક સસ્તી પડે છે, તો લોકો ડિફાઇનેટલી આ યુઝ કરવાના છે ટુ સેવ ધ કોસ્ટ, રાઈટ. સો ધેટ્સ હાઉ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના પ્રાઇસમાં ચેન્જ થાય તો એને કારણે પણ પ્રોડક્ટની ડિમાન્ડમાં ચેન્જ જોવા મળશે. નાઉ ધ નેક્સ્ટ ઇઝ એક્સપેક્ટેશન ઓફ ફ્યુચર પ્રાઇસ, રાઈટ. ધીસ ઇઝ ધ પોઈન્ટ કે જે યુઝ્યુઅલી આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ. કોઈપણ પ્રોડક્ટના ફ્યુચર પ્રાઇસ ઉપર એક્સપેક્ટેશન્સ મૂકવામાં આવે છે, રાઈટ, અને અઝમ્પશન્સ મૂકવામાં આવે છે, બરાબર. કે ભાઈ ચલો કોઈ માણસ એવું કે કરે યાર આવતા મહિને ગ્રાઉન્ડનટ ઓઇલ છે ને, સિંગ તેલ, એના ભાવમાં વધારો થવાનો છે. જો એવી એક્સપેક્ટેશન હોય કે ફ્યુચરમાં એની પ્રાઇસ વધવાની છે તો લોકો શું કરશે? અત્યારે પરચેસ કરી લેશે જેથી ફ્યુચરમાં હાઈ રેસ પે ના કરવી પડે, રાઈટ. સેમ વે કોઈ એવું કહે યાર તમે ખોટું અત્યારે સિંગ તેલ લઈ આવ્યા, યાર આવતા મહિને તો સિંગ તેલના ભાવ ઘટવાના છે. જો એ રૂમર માર્કેટમાં ફેલાઈ ગઈ કે નેક્સ્ટ મંથની અંદર ગ્રાઉન્ડનટ ઓઇલના પ્રાઇસ કટ થવાના છે તો ડિફાઇનેટલી માણસો અત્યારે જરૂર પૂરતું જ પરચેસ કરશે. શું કામ? કારણ કે વિધિન અ મંથ કે કદાચ 2 મંથ થાય, બટ ઇન નિયર બાય ફ્યુચરમાં જો એની પ્રાઇસ ડાઉન થવાની હોય તો અત્યારે હાઈ પ્રાઇસમાં ના લેવાય, ત્યારે પ્રાઇસ લો થશે ત્યારે લઈ લેશું, રાઈટ. તો ડિફાઇનેટલી લોકો આ રીતના કામ કરે છે કે ફ્યુચર પ્રાઇસના એક્સપેક્ટેશન્સ જ્યારે રન થતા હોય, જ્યારે એના રૂમર્સ ફેલાતા હોય કે ફ્યુચરમાં આની પ્રાઇસ આટલી થવાની છે, વધવાની છે કે ઘટવાની છે, એની ઇફેક્ટ કરંટ ડિમાન્ડ ઉપર પડે છે. કે ફ્યુચરમાં જો ભાવ વધવાનો હોય, ફ્યુચરમાં પ્રાઇસ રેઝ થવાની હોય તો અત્યારે ડિમાન્ડ ડિક્રીઝ થશે, અને ફ્યુચરમાં જો કોઈ પ્રોડક્ટ છે, બરાબર, એની પ્રાઇસ ડિક્રીઝ થવાની હોય, બરાબર, સોરી, ફ્યુચરમાં જે પ્રોડક્ટની પ્રાઇસ જો કદાચ ઇન્ક્રીઝ થવાની હોય તો અત્યારે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે. સો દેટ ફ્યુચરમાં પ્રાઇસ વધે એ પહેલાં હું પરચેસ કરી લઉં. ફ્યુચરમાં પ્રાઇસ ડિક્રીઝ થવાની હશે તો ડિમાન્ડ પણ ડિક્રીઝ થશે. શું કામ? સો દેટ ફ્યુચરમાં પ્રાઇસ ઘટે ત્યારે લઈશ, તો અત્યારે મારે ખોટું એની પાછળ એક્સ્ટ્રા કોસ્ટનો સ્પેન્ડ કરવું નહીં, right. So that's how the expectation of the future price works. Now the last one, and that is the size and demographic profile of the population. કયા એરિયામાં બિઝનેસ કરો છો એ પણ બહુ મહત્વનું છે. ત્યાં પોપ્યુલેશન કેવી છે, પોપ્યુલેશનની સાઇઝ મીન્સ વધારે છે ઓછી છે, રાઈટ, અને સાથે ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે કે ત્યાંના લોકો કેવા છે, એના ચોઇસ અને પ્રેફરન્સીસ કેવા છે, રાઈટ. યુ કેન નોટ સેલ ધ એસી, યુ કેન નોટ સેલ ધ એસી ઇન ધ કાશ્મીર, રાઈટ. શું કામ? બીકોઝ ઇટ ઇઝ ઓલરેડી વેરી મચ કોલ્ડ. ત્યાં હીટર ચાલશે, રાઈટ. તો ત્યાંની પબ્લિક એસી પરચેસ નથી કરવાની, રાઈટ. સિમ્પલી ધીસ ઇઝ ધ બેસિક એક્ઝામ્પલ આઈ કુડ ગીવ યુ. તો ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે શું? કે ત્યાં જે એરિયા છે એ એરિયાની પ્રોફાઇલ કેવી છે, એ એરિયા મુજબ વસ્તુઓ ચાલશે. જે એરિયા ઠંડા હશે, બરાબર, તો ઠંડા એરિયાની અંદર ગરમ વસ્તુ વધારે ચાલશે. જે એરિયા ગરમ હશે ત્યાં ઠંડુ વધારે ચાલશે. જ્યાં પાણી ને એવું બધું ઓછું હોય ત્યાં તમે પાણીની બોટલ સેલ કરી શકો, રાઈટ. પણ જ્યાં પીવાનું પાણી ખૂબ જ મળે છે ત્યાં વોટર બોટલની કોઈ યુઝ જ નથી, બીકોઝ પીપલ આર ગેટિંગ પ્લેન્ટી ઓફ ધ વોટર, right. Sorry, enough of the water. So the thing over here, I would say that સાઇઝ અને ડેમોગ્રાફિક પ્રોફાઇલ જે પોપ્યુલેશનની એ પણ ખૂબ મોટી ઇફેક્ટ કરે છે. સાઇઝની વાત કરીએ તો હું એક કંપની ખોલું છું, મારું પ્રોડક્શન હાઉસ છે, પ્રોડક્શન હાઉસમાં હું કોઈ પ્રોડક્ટ માની લો કે ડેવલપ કરું છું, એ પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈ ગયા પછી હું વેચવા જાઉં, મારી પાસે 100નો માસ હોય તો એની ડિમાન્ડ કેટલી રહેશે? મેક્સિમમ દરેક લોકો લે તો પણ 100 જ રહેશે. પણ એના જગ્યાએ હું એક એવા એરિયામાં પ્રોડક્શન કરું છું કે જ્યાં પોપ્યુલેશન નિયર અબાઉટ 1 લાખની હોય, બરાબર, તો 1 લાખમાંથી 10% કાઉન્ટ કરો, બરાબર, તો પણ મારી પાસે ડિમાન્ડ કેટલી હશે? 1000ની હશે, રાઈટ. તો પોપ્યુલેશનની સાઇઝ કેટલી છે અને ત્યાંની ડેમોગ્રાફિક પ્રોફાઇલ કેવી છે એના આધારે પણ પ્રોડક્ટની ડિમાન્ડ નક્કી થાય છે, રાઈટ. સો ગાઈઝ, ધીસ ઇઝ હાઉ ધીસ ફેક્ટર વર્ક્સ, રાઈટ. વી અન્ડરસ્ટુડ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ. There are two types: price of the commodity and other than price. In other than price, we understood about the different points, that is the taste or preference of the consumer, income of the consumer, price of the related goods, that means the substitute goods or the complementary goods, then expectation of future price, and at last size and demographic profile of population, right. So guys, this was the topic of today, the factors affecting demand. I hope you guys are quite clear, right. And if you have any queries, you have my number flashing on the screen. You can contact me anytime or you can post the public comment. I would be very much happy to answer you. Now in tomorrow's session we are going to understand about the demand function, right, that how the demand function works.
right, and the law of the demand, right? So till then I'm asking for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.